ગુજરાતના જે મેઇન સ્ટ્રીમ મીડિયા જે છે એ ઓલમોસ્ટ તમારો બહિષ્કાર કરેલો છે, તમારી સાથે બેસવા તૈયાર નથી. તો આવું કેમ, એનું શું કારણ છે અને કેમ એ અંગે તમે કઈ રિએક્શન નથી આપતા? બીજું કે જે મીડિયા એ વિપક્ષનો અવાજ બનવા માટેના પ્રયત્ન કરતા હોય છે એ મીડિયાથી પણ તમે દૂર રહી રહ્યા છો. તો આ કેમ કે માત્ર તમે સોશિયલ મીડિયા ઉપર જ પક્ષ ચલાવવા માંગો છો કે મીડિયાની કોઈ જરૂર નથી? દિલીપભાઈ બહુ સારો સવાલ કર્યો છે. તમે જુઓ કે કોઈ પાર્ટી એવું મેં પોતે મીડિયામાં રહ્યો છું, ચેનલ હેડ રહ્યો છું, ડિબેટ હું કરતો હતો અને મારી ડિબેટમાં કોને મારે બેસાડવાની હું નક્કી કરતો હતો. એટલે કે મારી ચેનલ નક્કી કરતી હતી. કોઈ કમલમની ઓકાત નહોતી કે કોઈ પક્ષની નહીં, ને આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ ને ભાજપની ઓકાત નથી કે નક્કી કરે કે મારા સ્ટુડિયોમાં કોણ બેસશે ને કોણ નહીં બેસે. તમને આશ્ચર્ય થશે, અત્યારના ભાજપના મોટા નેતા ગજાના કહેવાય ને, એને મેં એક મહિના માટે મેં ત્યારે અભદ્ર વ્યવહાર કરવા બદલ પાર્ટી ત્યાંથી સ્ટુડિયોમાંથી નિષ્કાસિત કરેલા કે હું નહીં બેસાડું. બરોબર છે, અને ઓન રેકોર્ડ છે, એમાં એ નથી. અને પછી એ લોકો માફી માંગવા આવ્યા હતા, માફી માંગીને બધી મેં સ્ટુડિયો બેસવા દીધા હતા. ભાજપના નેતા હતા, ચાલુ સરકારના.